સુરત હવાલા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે। આકાશ મિશ્રા અને અજય તિવારીની પૂછપરછ કરી દિલ્હીથી 1 કરોડના આંગડિયા વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે। ચૂંટણીમાં મતદારોને ખરીદવા માટે રૂપિયા આવ્યાની આશંકા છે। ક્રાઇમ બ્રાન્ચે આ બંને શંકાસ્પદોને આજે ફરી તેડાવ્યા। હવાલાના તાર દિલ્હી સુધી પહોંચતા તપાસ તેજ કરાઈ છે। મોટી રાજકીય સાંઠગાંઠ ખુલવાની પ્રબળ શક્યતા છે। तो पुलिस द्वारा अत्यारे तपास तेज करवामां आवी छे। सूरत पुलिस द्वारा हवाला कांडमां हवे क्राइम ब्रांच एक्शन मोडमां आवी गई छे, कारण के एवा आरोप लगावामां आव्या छे, शंका व्यक्त करवामां आवी रही छे के चूंटणीमां मतदारोने खरीदवा माटे हवाला कांडथी रूपिया आव्या हता। आ बंने शंकास्पदोने आज फरी बोलाववामां आव्या अने आ हवालाना तार दिल्ही सुधी पहोंचता तपास तेज करवामां आवी छे। दिल्हीथी 1 करोड़ना आंगडिया व्यवहारनी तपास कराई रही है। आकाश मिश्रा ने अजय तिवारी आ बंने ए नाम है। बंनेनी फरी पाછી पूछपरछ करवामां आवी। सूरत हवाला कांडने लईने अत्यारे पुलिस द्वारा तपासनो धमधमाट शरू करायो छे। तो स्थानिक स्वराजनी चूंटणी पहला मतदारोने रिझववा माटे खोटी रीते रूपिया आप्यानी शंका सेववामां आवी रही छे। आ बधा वच्चे आ आखा कांडमां मोटी राजकीय साठगांठ होवानी पण प्रबल शक्यता सेववामां आवी रही छे। त्यारे हवाला कांडना अत्यारे हवाला कांडनी तपास करवामां आवी रही छे। तपास तेज कराई रही छे अने फरी एक वखत आ बंनेने बोलाववामां आव्या हता। बंनेने तेडું આવ્યું क्राइम ब्रांचનું અને બંનેની પૂછપરછ કરવામાં આવી હતી, કારણ કે આ હવાલા કાંડના તાર એ છેક દિલ્હી સુધી પહોંચતા તપાસ તેજ કરાઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ છે। આકાશ મિશ્રા અને અજય તિવારી આ બધા જે નાણાં હતા એ મતદારોને આપવામાં આવતા હતા તેવી આશંકા સેવવામાં આવી રહી છે। મતદારોને રીઝવવા માટે આખું આ કાવતરું કરવામાં આવ્યું હતું। હવે સુરત હવાલા કાંડમાં ક્રાઇમ બ્રાન્ચ પણ तपास करी रही है। तपास तेज कराई है। दिल्ली थी जे 1 करोड़ना आंगडिया व्यवहार करवामां आव्या हता तेने लईने तपास करवामां आवी रही है। मत खरीदवा माटे आपणे जोता होईए छीए के चूंटणीओमां केवा केवा कारसा रचाता होय छे अने आमां पण आवी ज गंध आवी रही है, जेना कारणे क्राइम ब्रांच तपास करी रही है। अने आमां मात्र 2 ज नहीं परंतु हजू केटलाक मोटा मगरमच्छ पण जोडाયેલા होई शके तेवी प्रबल शक्यता है। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાયા છે। મનીષ, અત્યાર સુધીમાં તપાસમાં શું સામે આવ્યું છે? जी बिल्कुल, बात करिए जे रीतना दिल्हीथी हवाला कांड मार्फते जे चूंटणी माटे सूरतना रूपिया मोकलवामां आवता हता, आशरे 1 करोड़ रूपियाथी आसपास जे रूपिया छे ते हवाला कांडथी मतदारोने રીઝવવા માટે आ रूपिया આવ્યા હોવાની આશંકાના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ તપાસ છે તે સુરતના ઉમરા પોલીસ મથકમાં સોંપવામાં આવી હતી। તેમાં આકાશ મિશ્રા અને અજય તિવારી છે તેની પૂછપરછ કરવામાં આવી શકે છે। ફરીથી ગઈકાલે પણ આ જે કહેવાય કે એક શખ્સની પૂછપરછ કરવામાં આવી હતી અને ફરી આજે પોલીસ દ્વારા આ બંનેની શોધખોળ હાથ ધરી રહી છે અને તેમને તેડું પણ મોકલવામાં આવ્યું છે, પરંતુ બંને લોકો છે તેમાંથી એક પણ જણ હાજર નહીં થતા પોલીસ છે તે તેમના નિવાસ સ્થાને પહોંચી છે અને અત્યારે સતત છે તેમના પરિજનો અને મિત્ર વર્તુળમાં તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે રૂપિયા પહોંચવામાં આવ્યા હતા તે ગ્રામ્ય વિસ્તારની અંદર મતદારોને રીઝવવા માટે એટલે કહેવાય કે લાલચ આપવા માટે આવવાની આશંકાના આધારે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બીજી બાજુ વાત કરીએ તો તમામ જે વિગત છે તે ભેગી કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ આપવામાં આવી છે। એટલે જે હવાલા કાંડ થયું હતું તેની અંદર જે કહેવાય કે આમ આદમી પાર્ટીનું કનેક્શન મળી આવ્યું હતું અને જે કનેક્શનના આધારે જે સુરત કનેક્શન મળી આવ્યું હતું અને આ બંને ઇસમ છે આકાશ મિશ્રા અને અજય તિવારી તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને મુખ્ય સૂત્રધાર કોણ છે, કોના દ્વારા રૂપિયા મોકલવામાં આવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે આ બંને આરોપીઓને જે કહેવાય કે શખ્સોને અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ માટે તેમના ઘરે નિવાસ સ્થાને પહોંચી છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર। तो क्राइम ब्रांच द्वारा तपासनो धमधमाट शुरू करवामां आव्यो छे, कारण के दिल्हीथी जे रूपिया आव्या हता ए मतदारोने खरीदवा माटे वापरवाना हता अने आखा कांडमां मोटी राजकीय कनेक्शन होवानी, मोटी राजकीय साठगांठ होवानी पण आशंका छे।